સો નમસ્કાર, કેમ છો? ખાસ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. રાતના અત્યારે 11 વાગ્યા છે. અમારો ભાઈ શશી પારેખ આવી ચૂક્યો છે અને ઓલવેઝ તમે જુઓ છો કે મહિપતસિંહનો કાર્યક્રમ હોય એટલે શશી પારેખ ની ખૂબ મોટી જવાબદારી બનતી હોય છે. શું કહેશો શશી 25 તારીખના કાર્યક્રમની? 25 તારીખે જેટલા લોકો જોઈ રહ્યા છો બધા આવજો અને મહિપતસિંહને એકવાર મળજો અને એકવાર લવાલ ગામની મુલાકાત લેજો અને ખાલી તમે જોજો કે આટલું મોટું સામ્રાજ્ય છે કેવી રીતે કેવી મહેનત કરે છે. અને હું તો ઘણા ટાઈમથી મને તો ખબર જ હતી કે આ દિવસ આવવાનો હતો અને આજ ખરેખર આવી ગયો. અને આજ અમારા આટલા બધા પ્રોગ્રામ કર્યા એમાં સૌથી મોટો પ્રોગ્રામ છે એટલે સૌ પધારજો. સૌને શશી પારેખના જય માતાજી. આ બધાને મારા તમામ સમર્થક મિત્રોને હાર્દિક આમંત્રણ છે. કંકોત્રી શક્ય નથી કારણ કે તમે બધા જાણો છો કે આપણા આટલા બધા ચાહક મિત્રો એટલે બધી જગ્યાએ પહોંચવું અશક્ય હોય છે. તમારા બધાની ફરજ, તમારા પોતાની જવાબદારી સમજીને હાજરી આપજો. અને જે લોકો સ્વયંસેવક બનવા માંગતા હોય કે ચલો ભાઈ આપણે સમૂહની અંદર જવાબદારી થોડી ઉપાડીએ, મહિપતસિંહના સમૂહ લગ્નની અંદર થોડી મદદ કરીએ, તો એ લોકો સવારે 25 તારીખે સવારે 9-10 વાગે આવી જજો. આખો દિવસ ત્યાં થોડું શ્રમદાન આપજો તો અમને થોડી સરળતા રહેશે મેનેજમેન્ટની અંદર. અમે આપ બધાના આમંત્રણ રૂબરૂ આપ્યું એવું સમજજો. આપ બધાના આગમનની રાહ જોઈને બેઠા છીએ. થેન્ક યુ સો મચ. જય માતાજી. જય માતાજી.